સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને મળીને બોગસ વેપન્સ લાયસન્સ કૌભાંડનો એક મોટો ખુલાસો થયો છે। આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી છે અને હજુ પણ 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીઓમાં ગજાનન ગન હાઉસના માલિક અતુલ પટેલનો પણ સમાવેશ છે। લાયસન્સ મેળવનાર વ્યક્તિઓ ક્યારે નાગાલેન્ડ ગયા જ નહોતા। માત્ર નકલી સરનામા અને દસ્તાવેજોના આધારે તેમને લાયસન્સ અપાયા હતા। પોલીસે હાલ આવા 3 લોકોની ધરપકડ કરી છે। સાથે બોગસ લાયસન્સના આધારે હથિયાર આપનાર ગજાનન ગન હાઉસના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર હરિયાણાનો આસિફ હોવાનું સામે આવ્યું છે, જે લોકો પાસેથી દસ્તાવેજો એકત્રિત કરીને નાગાલેન્ડના બોગસ લાયસન્સ તૈયાર કરાવી તેમને હથિયાર આપતો હતો। આ ગેંગ એવા લોકોને ટાર્ગેટ કરતી હતી કે જેને વ્યક્તિગત સુરક્ષા માટે અથવા તો શોબાજી કરવા હથિયારની જરૂરી હતી અને નિયમ પ્રમાણે લાયસન્સ મેળવવા યોગ્ય ન હોય। આવા લોકો આસિફના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો કુરિયરના માધ્યમથી મંગાવતા હતા। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનન ગન હાઉસના માલિક અતુલ કુમાર ચિમનભાઈ પટેલે નાગાલેન્ડના બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયાર વેચ્યા હોવાનું કબૂલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી 20 પ્રકારની રિવોલ્વર, પિસ્તોલ અને ડબલ બેરલ ગન સહિત કુલ 93 કારતૂસ જપ્ત કર્યા હતા। ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં 0.32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस બી અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે, જેને પકડવાની કામગીરી ચાલુ છે। આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનન ગન હાઉસ આવે છે, જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનન ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે। આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના સેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે, જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનન ગન હાઉસમાંથી, ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે, જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે, જો મેન એના મુખ્ય એના કલ્પ્રિટ છે, તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર, પેન, બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ।